અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 130 હુમલો. કોઈ વ્યક્તિ કોઈ ચેષ્ટા કે તૈયારી કરવાથી કોઈ પોતે હાજર વ્યક્તિ ઉપર ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છે એવી તે વ્યક્તિને દહેશત ઊભી થશે એવા ઈરાદાથી કે તેમ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં એવી ચેષ્ટા કે તૈયારી કરે તેણે હુમલો કર્યો કહેવાય. સ્પષ્ટીકરણ. માત્ર શબ્દો બોલવાથી હુમલાનો ભોગ બનતો નથી, પણ કોઈ વ્યક્તિએ ઉચ્ચારેલા શબ્દો તેની ચેષ્ટા અને તૈયારીને એવું સ્વરૂપ આપી શકે છે કે જેથી તે ચેષ્ટા અને તૈયારી હુમલો ગણાય. ઉદાહરણો. એ. પોતે જને મારવાની તૈયારીમાં છે એમ જ માને છે એવા ઈરાદાથી અથવા તે એમ માનવા પ્રેરાશે એવો સંભવ છે એમ જાણવા છતાં ક તેની સામે મુક્કો ઉગામે છે ક એ હુમલો કર્યો છે. બી. પોતે કોઈ જનુની કૂતરા પાસે જની ઉપર આક્રમક કરવાની તૈયારીમાં છે એમ જ માને છે એવા ઈરાદાથી અથવા તે એમ માનવા પ્રેરાશે એવું સંભવ છે એમ જાણવા છતાં ક તે કૂતરાની મોરી ઢીલી કરવા માંડે છે ક એ જ ઉપર હુમલો કર્યો છે. સી. હું તને મારીશ એમ જને કહેતા કહેતા ક એક લાકડી ઉઠાવે છે. અહીં કહે ઉચ્ચારેલા શબ્દો કોઈપણ સંજોગોમાં હુમલો ગણી શકાય નહીં, અને માત્ર તેવી ચેષ્ટા જો તેની સાથે બીજા કોઈ સંજોગો ન હોય તો તે પણ હુમલો ગણાય નહીં, છતાં એ શબ્દો વડે સમજાતી આ ચેષ્ટાને હુમલો ગણી શકાય.